વધારે લેડીઝના કપડાનો સ્ટોર વધારે જોવા મળે છે. જોવો છો તમે, અલગ અલગ પર્સ છે. વિશાળ કપડાનો સ્ટોર અહીંયા લેડીઝને લગતા દરેક કપડા એમ કહેવાય ને કે આ જે મંગળવારી છે ને તે મંગળવારીમાં સ્ટોર કરવામાં આવ્યા છે. જોવો અહીં તમને અલગ અલગ જે ચણિયા ચોળી છે, દરેક વસ્તુ તમને આ સુરતની જે બડા ગણેશ નજીક જે મંગળવારી ભરાય ને ત્યાં તમને આ દરેક વસ્તુ અહીં સસ્તા ભાવે આ જગ્યાએ મળી શકે છે. હેલો ગાઈસ, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ટ્રાવેલર. હું અલકાપુરી નજીક જે બડા ગણેશ છે ને ત્યાં આવેલી છે એક બજાર ભરાય છે કે જેનું નામ છે મંગળવારી બજાર. તો હું જોવો છો આજે તે બજારની મુલાકાતે આવી ગયો છું. અલકાપુરી જે કિરણ હોસ્પિટલ છે ને ત્યાં નજીક જ એમ કહેવાય કે દર મંગળવારે ત્યાં મંગળવારી ભરાય છે. ને આપણે જોયું છે કે ચોક બજાર નજીક જે રવિવારી બજાર ભરાય છે ને તે રીતે અહીં મંગળવારી બજાર ભરાય છે. તો આજે જોવો છો ગુજરાતી ટ્રાવેલર છે ને આજે આવી ગયો છે આ મંગળવારી બજારમાં. દરેક કપડાં જોવો છો, આ સાડી છે, એ ટુ ઝેડ વસ્તુ તમને અહીંયા સસ્તા ભાવે મળી શકે છે. લગતી અહીં અલગ અલગ સાડીઓ પણ તમે જોવો છો, બનારસી અલગ અલગ સાડી અહીંયા જોવા મળે છે. જોવો છો અહીં લેડીઝને લગતી દરેક વસ્તુ તમને અહીં એમ કહેવાય ને કે સસ્તા ભાવે અહીં તમને મળી જશે. તો ગુજરાતી ટ્રાવેલર એમ કહેવાય ને કે આજે આવી ગયો છે મંગળવારી બજાર. જોવો છો અલગ અલગ લેસ પણ તમે અહીંથી લઈ શકો છો. ગુજરાતી ટ્રાવેલર જોવો છો અહીં તમે અલગ અલગ પર્સ તમારે લેવો હોય તો તમે પર્સને પણ લઈ શકો છો. અહીંયા મોટા પ્રમાણમાં આજે ટ્રાફિક એમ કહેવાય કે દર મંગળવારે હોય છે ને, તો અહીં જોવો છો આવું ટ્રાફિક જોવા મળે જ છે. તો આ જોવો અહીંયા તમે લેડીઝને લગતી દરેક વસ્તુ અહીંયા તમને સસ્તા ભાવે મળશે. અને હા ભાઈ, સુરતની મંગળવારી બજાર છે જે બડા ગણેશ મંદિર છે ને ત્યાં જ તમને જોવા મળશે. ને જોવો છો અત્યારે ટ્રાફિક પણ છે, લોકો ખરીદી કરી રહ્યા છે. દરેક વસ્તુ તમને સસ્તા ભાવે મળી શકે છે. જુઓ, બજારની મુલાકાત લઈ શકો છો. અહીં તમને જોવો છો આ બધા એન્ટિક કપડાં, જૂના કપડાં તમને અહીં મળી શકે, નવા કપડાં પણ મળી શકે સસ્તા ભાવે. સુરતની એમ કહેવાય ને સસ્તી બજાર, જેમ ચોક બજાર છે તે રીતે. અહીં જોવો છો પર્સ પણ અહીંયા તમને અલગ અલગ મળે છે. અઠવાડિયામાં એકવાર આ બજાર ભરાય છે. જો અલગ અલગ લેસ તમે કોઈ પણ સાડીમાં ટાંકવી હોય તો ટાંકી શકો છો. અલગ અલગ ભરતકામ જોવો છો, અલગ અલગ વસ્તુ અહીં મળે છે. ચાંદલા પણ અહીં મળે છે. સુરતની મંગળવારી. તો ગુજરાતી ટ્રાવેલર સુરતની મંગળવારી બજારની અંદર આવી ગયો છે. અહીંયા જે અલગ અલગ જે લેડીઝને લગતા દરેક કપડાં તમને એમ કહેવાય ને કે અહીંયા સસ્તા ભાવે મળી શકે છે. જોવો છો અલગ અલગ અહીં સાડીઓ છે. જો અલગ અલગ સાડીઓ તમને સસ્તા ભાવે દરેક કપડાઓ તમને અહીં મળી શકે છે. ને આ માર્કેટ એમ કે વિશાળ છે. જો અહીં અલગ અલગ સાડીઓ છે, સેલ લાગ્યો હોય ને તેવું લાગે છે. જો માર્કેટ વિશાળ છે, દરેક અલગ અલગ સાડીઓ. જોવો છો તમે અત્યારે અલગ અલગ અહીં લેડીઝને લગતા દરેક કપડાઓ તમને મળી શકે છે. કટલેરીના સ્ટોર પણ આ જગ્યાએ છે. માર્કેટ પણ વિશાળ છે. વિશાળ કપડાનો સ્ટોર અહીંયા લેડીઝને લગતા દરેક કપડા એમ કહેવાય ને કે આ જે મંગળવારી છે ને તે મંગળવારીમાં સ્ટોર કરવામાં આવ્યા છે. જો અહીં તમને અલગ અલગ જે ચણિયા ચોળી છે, દરેક વસ્તુ તમને આ સુરતની જે બડા ગણેશ નજીક જે મંગળવારી ભરાય ને ત્યાં તમને આ દરેક વસ્તુ અહીં સસ્તા ભાવે આ જગ્યાએ મળી શકે છે. તો ગુજરાતી ટ્રાવેલર આજે આ જગ્યાએ આવી ગયો છે મંગળવારી. વિશાળ આ જગ્યામાં જોવો છો આ બજાર ભરાય છે. બેગ એન્ટિક દરેક કપડા સસ્તા ભાવે મળી જાય. જો મહાસેલ એમ કહેવાય ને, મહાસેલ ભરાણો હોય તેવું લાગે છે. જો
વધારે લેડીઝના કપડાનો સ્ટોર વધારે જોવા મળે છે. જોવો છો તમે, અલગ અલગ પર્સ છે. માર્કેટ પણ વિશાળ છે. અલગ અલગ પર્સ જોવો છો તમને, અલગ અલગ પર્સ અહીં સસ્તા ભાવે તમને આ જગ્યાએ મળી જાય. જો લેડીઝને લગતા દરેક સામાન આ જગ્યાએ એમ કહેવાય કે સ્ટોર કરવામાં આવ્યો છે. તો આ માર્કેટ પણ એમ કહેવાય ને વિશાળ માર્કેટ છે. તમે રસ્તા પર આ વધારે પ્રમાણમાં આ ફેલાયેલું છે ને અંદર આ એક સ્ટોર કરેલો છે જ્યાં મોટો શોપ બનાવી છે. ત્યાં પણ અંદર તમને આ બધી વસ્તુઓ જોવો સસ્તા ભાવે મળી જાય છે. સાડીઓથી માંડીને દરેક વસ્તુ તમને અહીં મળી શકે છે. જોવો છો અલગ અલગ સાડીઓ જોવો છો તમે, આ અલગ અલગ ચણિયા છે. અલગ અલગ તમે આ ચણિયા પણ અહીંથી આ જગ્યાએથી ખરીદી શકો છો. ને આ જગ્યાએ માર્કેટ છે ને ત્યાં જ આવેલું છે ગણપતિ બાપાનું મંદિર. તો આપણે ગણપતિ બાપાના દર્શન પણ કરીશું ને આ જોવો છો અલગ અલગ અહીં મહા સેલ ભરાણો છે ને આ સેલમાં તમને દરેક વસ્તુ એમ કહેવાય ને સસ્તા ભાવે મળી શકે છે. ને અત્યારે લોકો એમ કહેવાય છે ને જો કપડાની ખરીદી પણ કરી રહ્યા છે. જોવો છો માર્કેટ વિશાળ છે. જો ટી શર્ટ પણ અહીં મળી શકે છે. ચણિયા જોવો છો સસ્તા ભાવે ચણિયા સોલી પણ મળી શકે, બૂટ ચંપલ દરેક વાસણો પણ. રસોડાનો સામાન પણ અહીં મળે છે. જોવો છો રસોડાનો સામાન તમારે લેવો હોય તો આ જગ્યાએ મળી શકે છે. માર્કેટ વિશાળ છે એટલે અહીં એમ કહેવાય કે રસોડાનો ઘરનો સામાન પણ તમને અહીં મળી શકે છે ને બજાર રસોડાનો સામાન પણ જોવો છો અહીંયા તમને મળી શકે છે. કાળા સફેદ વસ્ત્રો જોવો છો લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે. ગળામાં પહેરવાની કટલેરી અલગ અલગ જોવો તમને સબીઓ પણ આ જગ્યાએ મળે છે. માર્કેટ જોવો વિશાળ માર્કેટ છે. દેવી દેવતાઓની મૂર્તિઓ દરેક વસ્ત્રો અલગ અલગ જે ઘર વપરાશની વસ્તુઓમાં પડદાઓ પણ તમને અહીં મળી શકે. અલગ અલગ બેગો જોવો છો મહા સેલ લાગ્યો હોય ને તેવું લાગે છે. તો ચલો આપણે અહીંથી સીધા જઈએ માર્કેટની અંદર. જોવો છો સામેની બાજુ છે ને ત્યાં માર્કેટ ભરાય છે આ રસ્તા બાજુ ને રસ્તા નજીક એમ કહેવાય ને બડા ગણેશ. તો અહીં બડા ગણપતિ બાપાનું મંદિર આવેલું છે. તો બસ પહેલાં તો હું ગણપતિ બાપાના દર્શન કરવા જાઉં છું ને આ માર્કેટને પણ વિઝિટ કરવાનો છું. ને આ જે માર્કેટ છે ને મંગળવારે ભરાય છે. દર અઠવાડિયે એકવાર આ સુરત જે અલકાપુરી બીચ છે ને કિરણ હોસ્પિટલથી નજીક ત્યાં મંગળવારે ભરાય છે. તો ગુજરાત ટ્રાવેલર આજે આ મંગળવારે ને જોવા માટે અને ગણપતિ બાપાના દર્શન કરવા માટે આવી ગયો છે. તો ચાલો પહેલાં આપણે સીધા અંદર જઈએ અને ગણપતિ બાપાના પહેલાં દર્શન કરીએ. આ સીધો રસ્તો ગણપતિ બાપાના મંદિર તરફ જાય છે ને ઘણા દિવસથી વિચારતો ગુજરાતી ટ્રાવેલર કે ગણપતિ બાપાના દર્શન કરું અને ત્યાં નજીકમાં જે મંગળવારી ભરે ને તો તમને હું ત્યાં મંગળવારી પણ હું બતાવીશ. તો અહીં નજીકમાં જો આ મંદિર નજીક અમે આવી ગયા છીએ. ગણપતિ બાપાનું જે મંદિર છે ને ત્યાં મંદિરની પરિસરની અંદર આવી ગયા છે. જુઓ છો આ ગણપતિ બાપાના મંદિરની અંદર જવાનો રસ્તો છે. તો ધીમે ધીમે આપણે તે મંદિરની અંદર જઈએ.
મારી સામે જે છે ને તે બડા ગણેશજીનું મંદિર છે કે જે અલકાપુરી બ્રિજ છે ને ત્યાંથી નજીક આવેલું છે. તો ગુજરાતી ટ્રાવેલર એમ કહેવાય કે આ જગ્યાને છે ને વિઝિટ કરવા માટે આવ્યો છે. અને અહીં લોકો એમ કહેવાય કે મંગળવારે હોય ને ત્યારે મંગળવાર ગણપતિ બાપાનો દિવસ કહેવાય, તો મંગળવારના દિવસે લોકો ગણપતિ બાપાના દર્શન કરવા માટે આ બડા ગણેશ આવે છે. તો ગુજરાતી ટ્રાવેલર પણ એમ કહેવાય કે આ મંદિરના દર્શન કરવા માટે આવી ગયો છે. તો અત્યારે મંદિર હાલ બંધ છે, પણ આપણે બહારથી ગણપતિ બાપાના દર્શન કરી શકીએ છીએ. સામે જોવો છો બડા ગણેશજીનું મંદિર. તો ગુજરાતી ટ્રાવેલર એમ કે ગણપતિ બાપાના દર્શન કરી લીધા છે. બસ આ મંદિરેથી હવે રજા પણ લઈ છે. ગણપતિ બાપાના હંમેશા એમ કહેવાય કે આપણે માટે હંમેશા માટે એમ કહેવાય કે પૂજનીય છે. તો ગુજરાતી ટ્રાવેલર એમ કહેવાય કે બડા ગણેશ ગણપતિ બાપાના દર્શન કરવા અને નજીકમાં એમ કહેવાય ને કે જે મંગળવારી ભરાય તેને વિઝિટ કરવા માટે આ જગ્યાએ આવેલ. પ્રસાદી રૂપે એમ કહેવાય કે જો આ પ્રસાદી રૂપે તમને આ મંદિરે અહીં આપવામાં આવે છે. ને દર્શન માટે અહીં જોવો છો, દર્શન માટે સવારે 7 થી 11 વાગ્યા, સાંજે 5 થી 8 વાગ્યા સુધીનો સમય હોય છે. તો તમે આ જગ્યાએ આવી શકો છો. તેની સાથે જો અમારો વિડીયો ગમે ને તો લાઈક કરજો, શેર કરજો અને મન થાય ને તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તેની સાથે ગણપતિ બાપ્પા મોરયા.